ભગવાન જગન્નાથની અષાઢી બીજના રોજ નીકળનારી 148મી રથયાત્રા પહેલા આજરોજ જળયાત્રા યોજાઈ હતી. તો જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથના જમાલપુર જગન્નાથ મંદિરેથી વાજતે ગાજતે હાથી પેન્ટ વાજા ધજા પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી નદીમાંથી જળ લઈ પરત ફરી હતી. તો મંદિરે ભગવાન પરત ફર્યા બાદ સાધુ સંતો, યજમાન, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત અનેક ભક્તો દ્વારા ભગવાનને જળાભિષેક કરાયો હતો. તો સાથે પંચામૃત, દૂધ, દહીં, ખાંડ, ઘી, મધ સહિતના દ્રવ્યોથી ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું હતું. તો વિષ્ણુ અવતાર જગન્નાથજીને પ્રિય તુલસી દળ અર્પણ કરાયું હતું અને આરતી ઉતારવામાં આવી હતી. જે બાદ ભગવાનને વર્ષમાં એકવાર પહેરાવવામાં આવતો ગજવેશ પહેરાવાયો હતો. તો જળયાત્રાના દિવસે સાધુ સંતોનો ભંડારો પણ યોજાયો હતો. જમાલપુર જગન્નાથ મંદિરે સાધુ સંતોએ ધોળી દાળ, કાળી રોટી એટલે કે માલપુઆ અને દૂધપાક સહિતનો પ્રસાદ લીધો હતો અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા તમામ સાધુ સંતોને પ્રદક્ષિણા પણ આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.